નમસ્કાર મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે લઈએ છીએ સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 1 પેજ નંબર 53. એક મેગા સિટીમાં લોકલ બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના વિશાળ સમૂહમાંથી તેમણે કરેલા માસિક પ્રવાસ ખર્ચની નિદર્શ માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. માસિક પ્રવાસ ખર્ચ રૂપિયામાં, પ્રવાસીઓની સંખ્યા. આ મેગા સિટીમાંથી લોકલ બસમાં પ્રવાસ કરતા એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ 900 થી વધુ હોય, વધુમાં વધુ 700 હોય, 601 કે તેથી વધુ, પરંતુ 900 કે તેથી ઓછો હોવાની સંભાવના છે. તો એક મેગા સિટી છે, જે લોકલ બસની અંદર જે પ્રવાસીઓ મુસાફરી કરે છે એમને જે માસિક પ્રવાસનો ખર્ચ કર્યો એની માહિતી તમને આપેલી છે. તો જરા રકમને સમજજો. તો માસિક પ્રવાસ ખર્ચ અને પ્રવાસીઓની સંખ્યા 501 થી 600 નો ખર્ચ હોય એવા 318 પ્રવાસી, 601 થી 700 હોય એવા 432 પ્રવાસી, 701 થી 800 હોય એવા 639 પ્રવાસી, 801 થી 900 હોય એવા 579 પ્રવાસી, 901 કે તેથી વધુ એવા 174 પ્રવાસી, ટોટલ 2142 પ્રવાસી. તો આજે કુલ 2142 પ્રવાસી છે, એમાંથી આપણે એક પ્રવાસીને યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. તો આપણે n પરિણામ, કુલ પરિણામ લાવી દઈએ છીએ મિત્રો. 2142 પ્રવાસીઓમાંથી એક પ્રવાસી યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કોઈ પ્રાથમિક પરિણામ n બરાબર 2142 C1. તો n તમને મળશે 2142. હવે અહીંયા ત્રણ સંભાવનામાંથી બહુ સરળ સંભાવના છે, સમજશો તો આવડી જશે. આ મેગા સિટીમાંથી લોકલ બસમાં પ્રવાસ કરતા એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ 900 થી વધુ હોય. પ્રવાસી જે છે એનો જે ખર્ચ છે 900 થી વધુ હોય એની સંભાવના. તો અહીંયા જોશો તો આવડી જશે. અહીંયા જુદો જુદો ખર્ચ કરે છે 900 થી વધુ. તો 900 થી વધુ એટલે 901 કે તેથી વધુ એવા કેટલા છે? 174 પ્રવાસી. આપણે એક પ્રવાસી લેવાના છે, તો આપણે એને ઘટના A તરીકે ધારી લઈએ છીએ. તો આપણે એને ઘટના A લઈએ. તો ઘટના A લઈએ છીએ. માસિક પ્રવાસનો ખર્ચ 900 થી વધુ. તો માસિક પ્રવાસ ખર્ચ 900 થી વધુ. તો ઘટના એના સાનુકૂળ પરિણામ લેવા છે. તો 900 થી વધુ છે, તો 900 થી વધુ હોય એવા કેટલા? 174. એમાંથી આપણે એકની પસંદગી કરવી છે. તો m બરાબર 174 c. તો n બરાબર તમને મળશે 174. તો ઘટના A
ની સંભાવના P ઓફ A m upon n 174 ભાગ્યા 2142 મળી જશે. હવે બીજું શું લખ્યું છે? વધુમાં વધુ 700 હોય તો માસિક પ્રવાસ વધુમાં વધુ 700, એટલે તમે 700 થી વધુ ન લઈ શકો પણ 700 થી ઓછા લઈ શકો. તો ગણના બી માસિક પ્રવાસ ખર્ચ વધુમાં વધુ 700. તો અહીંયા વધુમાં વધુ 700 લઈએ, 700 થી વધવાના જેમાં ઓછા ચાલે. તો 501 થી 600 એ 700 થી ઓછા જ લઈ શકાય. 601 થી 700 એ પણ લઈ શકાય. 701 થી 800 ના લેવાય કારણ કે 700 થી વધી ગયા, વધુમાં વધુ 700. 801 થી 900 ના લેવાય કારણ કે વધી ગયા. 971 થી વધુ ના લેવાય. વધુમાં વધુ 700 એટલે 700 લઈ શકાય અથવા 700 કરતા ઓછા લઈ શકાય. તો આ બે લઈ શકાય, 501 થી 600 ને 601 થી 700 એટલે 318 અને 432 એટલા લઈ શકાય. તો લાઈએ ઘટના B ના સાનુકૂળ પરિણામ. m બરાબર 318 વત્તા 432 એટલે 750. અને આપણે એક વ્યક્તિની પસંદગી કરવાની છે. 750 C1 એટલે m બરાબર 750. તો ઘટના B બનીની સંભાવના m upon n. તો ઘટના B ની સંભાવના P of B m upon n 750 ભાગ્યા 2142. હવે ત્રીજો છે 601 કે તેથી વધુ પરંતુ 900 કે તેથી ઓછા હોવાની સંભાવના. તો 601 કે તેથી વધુ હોવા જોઈએ અને 900 કે તેથી ઓછા હોવા જોઈએ. તો અહીંયા નજર કરો, 601 કે તેથી વધુ અને 900 કે તેથી ઓછા. 501 થી 600 તમે ના લઈ શકો. 601 કે તેથી વધુ અને 900 થી ઓછા તો તમે 601 થી 700 લઈ શકો. 701 થી 800 લઈ શકો. 801 થી 900 લઈ શકો. 900 કે તેથી વધુ તો 900 થી વધુ લેવાના નથી. 501 થી 600 બી નહીં લેવાય. તો એને ઘટના C ધારી લઈએ છીએ. માસિક પ્રવાસનો જે ખર્ચ છે 601 કે તેથી વધુ અને 900 કે તેથી ઓછું. તો માસિક પ્રવાસ ખર્ચ 601 કે તેથી વધુ હોવો જોઈએ, 900 થી ઓછો હોવો જોઈએ. તો 601 થી 700 લઈ શકાય, 701 થી 800 લઈ શકાય, 801 થી 900 લઈ શકાય. એટલે 432 વત્તા 639 વત્તા 579. તો m બરાબર 432 વત્તા 639 વત્તા 579. તો આ ત્રણનો તમે સરવાળો કરો તો 1650 થશે. અને આપણે એકની પસંદગી કરવાની છે તો 1650 માટે ઘટના C ની સંભાવના P of C m upon n
1650 ભાગ્યા 2142 તમારે નાના કરો તો તમે સંખ્યા વડે ભાગી શકો. તો એક મેગા સિટીની અંદર લોકલ બસમાં જે લોકો મુસાફરી કરે છે એની માહિતી તમને આપેલી છે. તો માસિક પ્રવાસ ખર્ચ અને પ્રવાસીઓની સંખ્યા છે 501 થી 600 ની વચ્ચે ખર્ચ કરે એવા, 601 થી 700, 701 થી 800, 801 થી 900, 900 કે તેથી વધુ. કુલ 2142 પ્રવાસી છે. એમાંથી આપણે એક પ્રવાસીને યાદચ્છિક પસંદ કરવાના છે. તો 2142 પ્રવાસીઓમાંથી એક પ્રવાસી યાદચ્છિક પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામ n બરાબર 2142 C1 એટલે n બરાબર 2142. ગણના એ લીધી માસિક પ્રવાસ કર 900 થી વધુ લેવા છે. તો 900 થી વધુ 901 કે તેથી વધુ એવા કેટલા 174 એકની પસંદગી કરવાની. n બરાબર 174 C1 n બરાબર 174. તો ગણના a ની સંભાવના m upon n એટલે 174 upon 2142. ગણના b માસિક પ્રવાસ ખર્ચ વધુમાં વધુ 700 એટલે તમે 700 લઈ શકો અથવા 700 કરતા ઓછા લઈ શકો. તો 501 થી 600 લેવાય, 601 થી 700 લેવાય, 318 અને 432 લેવાય. 318 + 432 એટલે 750. એકની પસંદગી એટલે 750 માંથી એકની પસંદગી n બરાબર 750. માટે ઘટના b બનીની સંભાવના m upon n 750 upon 2142. ઘટના c માસિક પ્રવાસ ખર્ચ 601 કે તેથી વધુ અને 900 કે તેથી ઓછા. તો 601 કે તેથી વધુ અને 900 કે તેથી ઓછા. તો 601 થી 700, 701 થી 800, 801 થી 900, 432, 639, 579 એટલે 1650 માંથી એકની પસંદગી n બરાબર 1650. તો ગણના c ની સંભાવના n upon n તો 1650 ભાગ્યા 2142. દાખલા નંબર 2 લીધીએ છીએ. એક મત વિસ્તારમાં 4979 મતદારોની નિદર્શ તપાસમાં નીચેની વિગત મળે છે. વિગત પુરુષ સ્ત્રી, પક્ષ A ના ટેકેદાર પુરુષો સ્ત્રીઓ, પક્ષ B ના ટેકેદાર પુરુષ અને સ્ત્રીઓ. આ મત વિસ્તારમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ A નો ટેકેદાર હોય તેની સંભાવના શું? સેકન્ડ, જો મતદાર પક્ષ A નો ટેકેદાર હોય છે એમ આપેલ હોય તો તે પુરુષ હોવાની સંભાવના શું? તો એક મત વિસ્તાર છે, એમાં 4979 મતદારો વોટર્સ, એની માહિતી છે. પુરુષ સ્ત્રીઓ, પક્ષ A ને વોટ આપવા વાળા પુરુષો સ્ત્રીઓ અને કુલ પક્ષ B ના ટેકેદાર પુરુષ સ્ત્રી અને કુલ પુરુષો કુલ સ્ત્રી અને કુલનું કોલમ આપ્યું નથી, પણ આપણા દાખલા માટે કુલનું ખાનું બનાવવું બહુ જરૂરી છે. તો અહીંયા એક મત વિસ્તારની અંદર 4979 મતદારો છે. એમાંથી આપણે એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. તો ચલો લાવી દઈએ છીએ. તો 4979 મતદારોમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ
प्राथमिक परिणाम n बराबर तो कुल છે 4979 એમાંથી એકની પસંદગી तो n बराबर મળશે 4979। હવે શું લખ્યું છે? જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ A નો ટેકેદાર હોય તેની સંભાવના। तो जो मतदार पुरुष હોય તો તે પક્ષ A નો ટેકેદાર, मतलब અહીંયા શરત આપી છે પુરુષ હોય તો પક્ષ A નો ટેકેદાર, मतलब અહીંયા શરતી સંભાવના આપેલી છે। तो जो मतदार पुरुष હોય એને આપણે ઘટના A તરીકે ધારી લઈએ છીએ, તો એને ઘટના A લઈ લઈએ છીએ। मतदार पुरुष, अब मतदार पुरुष हो तो पुरुष में एक की पसंदगी करवी पड़े। अहीं पुरुषो कुल है 2536 एमांथी एक की पसंदगी। तमे आ पुरुष ना लई शको, आ पुरुष तो मत पक्ष ए ना टेकेदार छे। आपणे कुल पुरुष की बात करीए छीए तो कुल पुरुषो 2536 एमांथी एक पुरुष की पसंदगी करवानी छे। तो n बराबर 2536 C1, तो n बराबर 2536 મળશે। માટે ઘટના A ની સંભાવના લઈએ n/n, तो B of A is equal to n/n, 2536/4979। तो पुरुष की संभावना ए। हवे पक्ष ए नो टेकेदार होयनी संभावना, तो पक्ष ए ना टेकेदार આપણે ઘટના B ધારી લઈએ છીએ। तो घटना B, तो घटना B ધારી લઈએ છીએ। तो घटना B बराबर पसंद करेल पक्ष ए नो टेकेदार, तो पक्ष ए ना जे टेकेदार हो एमांथी आपणे एकनी पसंदगी करीए। तो अहींया पक्ष ए नो जे टेकेदार छे एवा कुल કેટલા છે 2437, तो एमांथी एकनी पसंदगी करवानी छे। तो 2437 मांथी एकनी पसंदगी, तो 2437 घटना B ની સંભાવના n/n, तो 2437 ભાગ્યા 4979। तो पसंद करेल पुरुष हो तो पुरुष था 2536 एमांथी पसंद करेल व्यक्ति पक्ष ए नो टेकेदार हो तो ये हवे आपणे ए छेद बी लाईए। ए छेद बी એટલે ઘટના ए અને ઘટના B બંને સાથે બને। ए માં શું છે પસંદ કરેલ પુરુષ હોય, बी માં શું છે પક્ષ ए નો ટેકેદાર હોય। તો હવે એવા લાઈએ પસંદ કરેલ પુરુષ હોય અને એ પક્ષ ए નો ટેકેદાર હોય એટલે ઘટના A અને ઘટના B બંને સાથે બને। તો એને આપણે A છેદ B વડે દર્શાવીએ। तो હવે લઈએ છે ઘટના A छेद B पसंद करे पुरुष અને પક્ષ A નો ટેકેદાર હોય। तो पुरुष पण होय અને પક્ષ A નો ટેકેદાર પણ હોય। તો જોઈએ આ પુરુષ અને આ પક્ષ A નો ટેકેદાર કોમન 1319, तो 1319 पुरुष पण છે અને પક્ષ A ના ટેકેદાર બી છે। પુરુષ એટલે ઘટના A, પક્ષ A નો ટેકેદાર એટલે ઘટના B, તો ઘટના A અને ઘટના B બંને સાથે બને એવા 1319।
આપણે એક પુરુષની પસંદગી કરવાની છે, તો m બરાબર 1319 માંથી એકની એટલે 1319 માટે ઘટના a છેદ b બરાબર m અપોન n, તો 1319 ભાગ્યા 4979 તમને મળશે। હવે જો અને તોથી તમારે શબ્દ વાંચવું પડશે, તો શું લખ્યું છે? જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ A નો ટેકેદાર હોય। તો જો મતદાર પુરુષ હોય એટલે ઘટના A બને તો તે પક્ષ A નો ટેકેદાર એટલે ઘટના B। તો અહીં ઘટના A બને છે એ શરત હેઠળ ઘટના B બને છે, તો એને B અપોન A વડે દર્શાવો। શરતી સંભાવનાના નિયમ મુજબ P ઓફ B અપોન A બરાબર P ઓફ A છેદ B અપોન P ઓફ A। તો એ લાવી દઈએ છીએ મિત્રો અહીંયા। B અપોન A, તો B અપોન A લાવી દઈએ છીએ। તો જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ A નો ટેકેદાર। તો અહીં પુરુષ હોય એટલે ઘટના A બને છે, તો તે પક્ષ A નો ટેકેદાર એટલે ઘટના A બને છે એ શરત હેઠળ ઘટના B બને, એને સંકેતમાં B અપોન A વડે દર્શાવો। હવે શરતી સંભાવનાનું સૂત્ર મૂકીએ છીએ। શરતી સંભાવનાની વ્યાખ્યા મુજબ B અપોન A બરાબર P ઓફ A છેદ B અપોન P ઓફ A। तो A छेद B છે 1319 ભાગ્યા 4979 अपॉन P ऑफ A। तो P ऑफ A 2536 भाग्या 4979 कट कर दिए એટલે 1319 ભાગ્યા 2536 મળે। હવે બીજું વાંચો શું લખ્યું છે, તો બીજાની અંદર શું છે? જો મતદાર પક્ષ A નો ટેકેદાર છે એમ આપેલું હોય તો તે પુરુષ હોવાની સંભાવના। तो जो मतदार पक्ष A नो टेकेदार, तो मतदार पक्ष A नो टेकेदार घटना B बने છે તો તે મતદાર પુરુષ તેની ઘટના B બને છે એ શરત હેઠળ ઘટના A બને, એને સંકેતમાં A અપોન B વડે દર્શાવાશે। આગળ લખ્યું છે જો મતદાર પક્ષ A નો ટેકેદાર હોય, પક્ષ A નો ટેકેદાર ઘટના B બને છે तो તે પુરુષ હોય એટલે ઘટના B બને છે એ શરત એટલે ઘટના A બને, તો એને A અપોન B વડે દર્શાવો। તો A અપોન B લાવીએ છીએ। જો મતદાર પક્ષ A નો ટેકેદાર હોય તો તે પુરુષ શરતી સંભાવના નિયમ મુજબ P of A upon B बराबर P of A छेद B upon P of B। तो P of A छेद B, A छेद B છે તમારી પાસે,
1319 अपॉन 4979 अपॉन पी ऑफ बी, तो पी ऑफ बी છે 2437 ભાગ્યા 4979 તો 1319 ભાગ્યા 2437. તો અહીંયા એક મતદાર વિસ્તારની માહિતી છે. પુરુષ, સ્ત્રી અને કુલ. પક્ષ એ નો ટેકેદાર પુરુષ, સ્ત્રી અને કુલ. પક્ષ બી ના ટેકેદાર પુરુષ, સ્ત્રી અને કુલ અને કુલ છે. તો કુલ મતદાર 4979 છે. એમાંથી આપણે એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. તો 4979 મતદારોમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરતા n બરાબર 4979 C1. તો n બરાબર મળશે 4979. હવે પહેલું શું માંગ્યું છે કે જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય તેની સંભાવના. તો જો મતદાર પુરુષ હોય તો પુરુષ હોય એને આપણે ગણના એ ધારી લીધી. તો પુરુષ હોય એવા 2536 છે. એમાંથી એકની પસંદગી કરીએ તો 2536 માટે ગણના એની સંભાવના n અપોન n 2536 ભાગ્યા 4979. પસંદ કરેલ પક્ષ એનો ટેકેદાર હોય તો પક્ષ એનો ટેકેદાર હોય એવા કુલ 2437 છે. એમાંથી એકની પસંદગી કરીએ તો 2437. ગણના b ની સંભાવના p of b is equal to m upon n એટલે 2437 ભાગ્યા 4979. હવે a અને b માં કંઈ કોમન લઈએ. a એટલે મતદાર પુરુષ હોય અને b એટલે પક્ષ એનો ટેકેદાર. ઘટના a પુરુષ અને ઘટના b પક્ષ એનો ટેકેદાર. ઘટના a અને ઘટના b માં કોમન પુરુષ પણ હોય, પક્ષ એનો ટેકેદાર પણ હોય. તો મતદાર પુરુષ હોય એટલે ઘટના a અને પક્ષ એનો ટેકેદાર ઘટના b. ઘટના a અને ઘટના b બંને સાથે બને એવા 1319 એકની પસંદગી. તો 1319 C1 1319 p of a છે b m upon n એટલે 1319 ભાગ્યા 4979. હવે પહેલો જવાબ માંગ્યો છે કે જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર. તો મતદાર પુરુષ હોય એટલે ઘટના a તો પસંદ કરેલ વ્યક્તિ પક્ષ એનો ટેકેદાર. તો અહીં ઘટના a બને છે એ શરત એટલે ઘટના b બને. તો શરતી સંભાવનાના નિયમ મુજબ એને b અપોન a વડે દર્શાવે. જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય. b upon a બરાબર p of a છેદ b upon p of a. a છેદ b લખ્યું ભાગ્યા p of a લખ્યું. 4979 4979 કટ તો 1319 ભાગ્યા 2536. બીજો જવાબ છેલ્લો. જો મતદાર પક્ષ એનો ટેકેદાર છે એમ આપેલું હોય તો તે પુરુષ હોય. તો મતદાર પક્ષ એનો ટેકેદાર છે એટલે ઘટના b તો તે પુરુષ હોય એટલે અહીં ઘટના b બને છે એ શરત હેઠળ ઘટના a બને છે. એને સંકેતમાં a upon b વડે દર્શાવીએ. a upon b નું સૂત્ર છે p of a upon b બરાબર p of a છેદ b upon p of a. તો સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ 1319 upon 4979 p of b. તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 1319 ભાગ્યા 2461.